નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું અને આજે આપણે ચર્ચા કરવાના છે ટ્રાવેલ અંગેની. ફરવાનો, વેકેશન માણવાનો શોખ સૌને હોય છે, પણ શું આ શોખ પૂરો કરવા માટે તમે પર્સનલ લોન લો છો ખરા? તો તમારે સાવધ થઈ જવાની જરૂર છે. ટ્રાવેલ લોન કેટલી વ્યાજબી, વગર લોનને ટ્રાવેલ પ્લાન શું થઈ શકે, આ તમામ અંગે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર નિશા સંઘવી. નિશા, ટ્રાવેલ કરવું બધાને ગમે છે અને એવું નથી કે ફોરેન ટ્રાવેલ જ કરવાનું હોય. તમે નજીકમાં જાઓ, પછી તમે ભારતમાં જાઓ, તમે અબ્રોડ જાઓ, બધાને જ હવે ગમતું હોય છે. અને કોવિડ પછી આપણે વધારે જોઈ રહ્યા છે કે એક્સપિરિયન્સીસ પર વધારે બધા હવે ધ્યાન આપી રહ્યા છે કે નહીં ચલો ફરી લઈએ, ચલો આમ કરી લઈએ, જે આવતીકાલે કરવાના હતા એ આજે કરી લઈએ. બટ હેવિંગ સેડ દેટ, ઓફકોર્સ એમાં એક એક્સપેન્સ થાય છે, રાઈટ? અને પછી તમારા જ્યારે એમ્બિશન મોટા હોય ટ્રાવેલના કે ખર્ચા મોટા હોય તો તમને એમ થાય કે ચલો લોન લઈ લઈએ. શું આ ટ્રાવેલ માટે લોન હજી પણ લોકો લે છે? અને ઇફ યસ, આ કેટલું ખતરનાક હોઈ શકે છે? કારણ કે આપણે ઓલવેઝ એસેટ બિલ્ડ કરવા માટે આપણે લોન લેવાનું કહેતા હોઈએ છીએ. કરેક્ટ. થેન્ક યુ સો મચ પ્રીતિબેન. પર્સનલ લોન, આઈ થિંક ઇટ્સ ધ મોસ્ટ ઇઝીલી અવેલેબલ લોન છે ઇન ધ લોન બાસ્કેટ. અને એક રિસન્ટ ડેટા આવ્યો છે જેમાં કહે છે કે 27% લોકો ફક્ત ટ્રાવેલ કરવા માટે લોન લે છે. કેન યુ બિલીવ ધીસ? હા, ફક્ત ટ્રાવેલ માટે. ઓનલી ટ્રાવેલ એન્ડ વેકેશન, બેસિકલી વેકેશન્સ. સો આપણે તમે કીધું ને એક્સપિરિયન્સ શેરિંગ આફ્ટર કોવિડ, તો મને એક ઇન્ટરેક્શનમાં કીધું કે હમે યોલો બહુ પસંદ હૈ. તો આપણે લાગ્યું કે કોઈ જગાની નામ હશે કે કઈ પ્રોડક્ટ હશે, તો કે યુ ઓનલી લિવ વન્સ. અચ્છા, એમ યોલો. રાઈટ. સો યુ ઓનલી લિવ વન્સ અગર લોકો પ્રેક્ટિસ કરે છે તો આ પર્સનલ લોનમાં લોકો વધારે લોન્સ લઈ રહ્યા છે ટ્રાવેલ કરવા માટે. તો ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ રિયલી સ્કેરી પ્રીતિબેન, કેમ કે અનઅકાઉન્ટેડ ખર્ચો છે. કેમ કે અનસેક્યોર્ડ લોન છે. પર્સનલ લોન ઇઝ ઓલવેઝ અનસેક્યોર્ડ. તમારા ક્રેડિટ સ્કોર બેસિસ પર, તમારી હિસ્ટ્રી બેસિસ પર, તમારી બેન્કિંગ સ્પેન્ડિંગ ઉપર તમને આ લોન ઇઝીલી મળી જાય છે. બિફોર યુ કમ્પ્લીટ ધ વર્ડ સેઇંગ લોન, દેર આર એટલીસ્ટ 10 પીપલ રેડી તમને લોન આપવા માટે. યા, બિકોઝ આપવાવાળાને કંઈ ચિંતા નથી, લેવાવાળાની ચૂકવવું ચિંતા તો પડશે. હોવી જોઈએ ને. કારણ કે અને 27% જો લોકો ખાલી ટ્રાવેલ માટે લેતા હોય, અને આ પર્સનલ લોનની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો બીજા બધા બી એક્સપેન્સીસ હશે તો એના માટે કેટલી લેતા હશે, પણ આજે આપણે જ્યારે ટ્રાવેલ માટે વાત કરી રહ્યા છીએ, સો કયા એવા ફેક્ટર્સ ડ્રાઈવ કરે છે કે ચલો આપણે એક ટ્રાવેલ માટે લોન લઈ લઈએ? કારણ કે એ તો ખર્ચો જ થઈ જવાનો છે, રાઈટ? અને ધેર આર નો રિટર્ન્સ. ખાલી તમે મજા કરો એ રિટર્ન્સ હોય છે, પણ એ તો મજા પાછું આપણે ડેલી લાઈફમાં જઈ રહીએ તો પછી એ કંઈ એમાં તમને કંઈ મળવાનું નથી એક્સેપ્ટ ધ એક્સપિરિયન્સ. કયા ફેક્ટર્સ ડ્રાઈવ કરી રહ્યા છે કે લોકો લોન લઈ રહ્યા છે ટ્રાવેલ માટે? પ્રીતિબેન, દેર આર સેવરલ ફેક્ટર્સ. અને એની પહેલાં એક સૌથી ઇન્ટરેસ્ટિંગ ડેટા, સૌથી વધારે જે પર્સનલ લોન લઈ રહ્યા છે ને એ ટાયર 2 અને 3 સિટીઝવાળા લઈ રહ્યા છે. ઓકે. કેન યુ બિલીવ ધીસ? એટલે આપણે જનરલી દેર આર પીપલ હુ આપણને બદનામ કરે કે તમે મેટ્રો સિટીમાં રહો છો, તમે મોટા શહેરમાં માયાનગરીમાં રહો છો, તમારા લોકોના લીધે આ બધા પ્રોડક્ટ ફેમસ થાય છે. બટ ધ ડેટા એકચ્યુઅલી સેઝ સમથિંગ એલ્સ. એવું કહે છે કે સ્મોલર સિટીઝમાં 71% બોરોવર્સ છે અને એમાંના 68% લાસ્ટ યર હતા. ઓકે. અને ટાયર 1માં જે તે મેટ્રો સિટીઝ છે એમાં ખાલી 29% બોરોવર્સ છે જે આ ટ્રાવેલ માટે લોન લે છે. ઓકે. સો ધ ડેટા ઇઝ સમથિંગ વેરી આઈ ઓપનિંગ કે લોન વધારે ક્યાં જઈ રહી છે. ઓકે. અને આપણે ફેક્ટર્સ પર જ્યારે આવીએ છીએ પ્રીતિબેન, એક ટિપિકલ એસ્પાયરિંગ મિડલ ક્લાસ લાઈફસ્ટાઈલ છે, રાઈટ? ઇફ યુ લુક એટ એક્સપેન્સીસ, મિડલ ક્લાસ આપણે જે ડિફાઇન કરીએ છીએ, બધા એટલા એસ્પિરેશનલ થઈ ગયા છે કે નોટ ઓનલી મેટ્રો, નોન મેટ્રોમાં પણ આ બહુ જ એકદમ જ ઓલું થઈ ગયું છે, એક પ્રેસ્ટીજ મેટર થઈ ગયું છે કે લોકો મિડલ ક્લાસ ટિપિકલી પોતાની લાઈફસ્ટાઈલ એટલી એલિવેટ કરી દે છે બિકોઝ વેકેશન. સો આપણે એક ક્લાયન્ટ છે જેમને આપણે ઓનબોર્ડ કર્યું હતું એઝ અ ચેલેન્જ. એવરી મે મને ફોન કરીને કહેશે, हम हमारे बच्चे को कहीं वैकेशन लेके नहीं जाना चाहते, लेकिन उसके जो बैचमेट्स हैं वो लोग कहीं इंटरनेशनल जाके आए हैं तो हमें उस प्रेशर में जाना पड़ेगा. અચ્છા. સેવિંગ્સ નથી પ્રીતિબેન એમની પાસે. હા, સેવિંગ્સ નથી. દે આર લિવિંગ પેચેક ટુ પેચેક. એમાં આપણે થોડું સેવિંગ્સનું પુશ કર્યું છે, ઇન્સ્યોરન્સ આપ્યું છે, પણ બિકોઝ એના બેચમેટ્સ જઈને આવ્યા છે તો મારે તો લઈ જ જવું પડશે. પ્યોર પ્રેશર. એબ્સોલ્યુટલી. દેટ્સ અનધર ફેક્ટર વિચ ડ્રાઇવ્સ
અલ્ટિમેટલી પૈસા ક્યાંથી આવશે? પૈસાનું કામ તો પૈસા જ કરશે, રાઈટ? સો પર્સનલ લોન ઇઝ અનધર સ્પેસ વેર ધીસ ઇઝ ટ્રિગરિંગ. તમે છોકરાઓને ઇન્ટરનેશનલ બોર્ડમાં મૂકી દીધા, તમે પોતાની સ્ટ્રેચ લીધું, એક મોટું સ્ટ્રેચ લીધું કે ઓકે વી વિલ ગો અહેડ એન્ડ ટેક દેટ એક્સ્ટ્રા સ્ટેપ કે આપણા છોકરાને બેસ્ટ એજ્યુકેશન મળે. તો વિથ દેટ બેસ્ટ એજ્યુકેશન કમ્સ લોટ ઓફ અધર એક્સપેન્સીસ. સો વન ઓફ ધેમ ઇઝ ધીસ ટ્રાવેલ પ્રેશર કે વેકેશન જવું પડશે, એ પણ પર્સનલ લોન લઈને. જી, એટલે અત્યારના જે છોકરાઓ પર અને મા બાપ એ પૂરા કરવા માંગે છે, બિકોઝ એ છોકરાને પછી સાયકોલોજીકલ એ નહીં રહી જવું જોઈએ કે ઓકે મારા બધા ફ્રેન્ડ્સ ગયા તો હું નથી જઈ શક્યો. પણ એના માટે પેરેન્ટ્સ એક સ્ટ્રેચ કરવું પડે છે અને એના લીધે આ બધી લોન્સ લેવાઈ જતી હોય છે અને પછી એ પેમેન્ટ કરતાં તમારો દાવ નીકળી જાય છે અને ઇટ ડઝન્ટ એન્ડ યર, રાઈટ? કારણ કે પછી આજે કાલે મારે બીજો કોઈ ખર્ચો કરવો છે, કાલે મારે આવા શૂઝ લેવા છે, કાલે મારે ઇટ્સ ઓન ગોઈંગ અને પછી એવરી યર કંઈ ને કંઈક તો હશે જ કંઈ. સો બીજા કયા એવા ફેક્ટર્સ ડ્રાઈવ કરતા હોય છે? અને તમે જેમ કહ્યું કે ટિયર 2 અને ટિયર 3માં, સો આઈ એમ વેરી ઇન્ટરેસ્ટેડ કે ત્યાં કયા એવા ફેક્ટર્સ ડ્રાઈવ કરી રહ્યા છે? પ્રીતિબેન, એક સૌથી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ મને જે એ રિસર્ચ રિપોર્ટમાં હતો વોઝ સ્મોલર ટિકટ લોન્સ આર વેરી પ્રેફર્ડ. એટલે 1 to 3 lakhsની લોન એટલી કોમન થઈ ગઈ છે. લોકો શું વિચાર કરે, 2 lakhsની લોન લેશું, 10,000 હસબન્ડ પે કરશે, 10,000 વાઇફ પે કરશે, તો આપણે 2 વર્ષમાં એ લોન પતાવી નાખશું. તો ઇમેજિન 2 lakhsની લોન ઇન 2 years if they finish, there will be another loan which will be ready for the next vacation. રાઈટ? તો આ એક ઇન્ટરેસ્ટિંગ ડેટા પોઈન્ટ હતો. પછી પીક સિઝન અને સોશિયલ ઇન્ફ્લુએન્સ, જેવી રીતે મેં તમને કીધું કે એના બેચમેટ્સ જઈ આવ્યા તો એને જવું પડશે, અને સિઝન ટાઈમ જેવી રીતે છોકરાઓના વેકેશન્સ હોય છે, તો એવરી સ્કૂલ હેઝ અ પેટર્ન ઓફ વેકેશન, રાઈટ? તો ઇન્ટરનેશનલ બોર્ડવાળા હોય તો જનરલી એ લોકો જૂન ઓનવર્ડ્સ વેકેશન હોય છે. યુરોપ ત્યારે સમર થતું હોય છે, ત્યાં સમર હોય છે, તો પીપલ જનરલી ટ્રાવેલ ટુ યુરોપ એન્ડ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ. પ્લસ જ્યારે આપણે કરીએ કે પોપ્યુલારિટી ડોમેસ્ટિક એન્ડ શોર્ટ ઇન્ટરનેશનલ વેકેશન, સો જે ટ્રાવેલ કંપનીઝ જે પોઝિશન્સ પણ કરે છે કે ઓકે ઇટ્સ અ 4-day ટ્રીપ ઓર 5-day ટ્રીપ ટુ થાઈલેન્ડ ઓર સિંગાપોર, તમે હોંગકોંગ જઈ શકો, તમારા છોકરાઓને ડિઝની વર્લ્ડ લઈ જઈ શકો છો, તમે યુએસ નથી જતા પણ તમે હોંગકોંગ તો જઈ શકો છો, રાઈટ? સો ધીઝ આર સમ પોપ્યુલર, વેરી પોપ્યુલર ડેસ્ટિનેશન્સ વિચ ડ્રાઇવ્સ. સો એક્ઝામ્પલ, જ્યારે આપણું આ વોર થયું પુલવામાવાળું, પહલગામવાળું, તો ત્યારે લોટ ઓફ વેકેશન્સ વિચ વર એટ કાશ્મીર વર ડાયવર્ટેડ ટુ સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝમાં. તો પીપલ ટ્રાવેલ ટુ ધોઝ કન્ટ્રીઝ. નાવ આપણે જે કાશ્મીરનું આપણે બજેટ રાખ્યું હતું, ત્યાંથી તમે શોર્ટ નોટિસમાં તમે ટિકિટ્સ ચેન્જ કરાવી, તમે પીક સિઝનમાં બધી બુકિંગ કરાવી, તો તમારો કોસ્ટ ક્યાંથી ભરપાઈ થશે, રાઈટ? સો એ શોર્ટફોલ પણ પ્રીતિબેન પર્સનલ લોન જ ભરપાઈ કરે છે. દેન અનધર ડેટા પોઈન્ટ વિચ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ વોઝ લોકોની કોન્ફિડન્સ ઇન ક્રેડિટ, ગ્રોઈંગ ક્રેડિટ કોન્ફિડન્સ. એમાં એટલે બેસિકલી લોકોને ડર જ નથી કે મારો જોબ અગર વયો ગયો તો શું, પ્લાન બી શું છે, એ વિચાર જ નથી કરતા લોકો કે ઓકે લોન તો મળે છે ને, તો લેટ્સ ટેક ઇટ ટુડે, રાઈટ? ઓકે. અને અનધર ઇઝી પોઈન્ટ વોઝ ઇઝીયર એક્સેસ ટુ ફાઇનાન્સ. જે તમે કીધું કે તમે લોન વર્ડ જ્યારે તમે કમ્પ્લીટ કરો છો એની પહેલાં તમને લોકો આપવા માટે તૈયાર છે. સી દેટ્સ વોટ આઈ સેડ કે આપવાવાળા આપશે, અને અત્યારના જે લિક્વિડિટી જે છે, ઇઝી એક્સેસ ટુ મની છે, અને જેમ રીતે રેટ્સ હવે ઓછા થઈ રહ્યા છે, તો હજી વધારે લિક્વિડિટી આવશે, હજી વધારે એક્સેસ આવશે, બિકોઝ બેંક્સ તો વોન્ટ કે અમારું ક્રેડિટ અમારું તો ઉપર જાય, પછી ભલે એનપીએસ એમના વધે ચાલતા રહે, અને આપણે જોઈ રહ્યા છીએ આ વખતના રિઝલ્ટ્સમાં પણ દેટ્સ બેંક્સ પ્રોબ્લેમ. પણ અત્યારના આપણે જે વાત કરી રહ્યા છીએ એ પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ કે જો તમે આટલી બધી લોન લો છો તો તમારે પે કરવાની છે, તમારા આજુબાજુવાળા પે નથી કરવાના, શું તમે એફોર્ડ કરી શકો છો, ઇઝ ઇટ વર્થ ઇટ? આ બધા ક્વેશ્ચન્સ પૂછવા ઘણા જરૂરી છે. તમે આજે નહીં તો તમે પછીથી પણ તમારા સેવિંગ્સમાં તમે એવી રીતે આપણે એક વખત વાત કરી હતી નિશાબેન કે તમે એવો એક મ્યુચ્યુઅલ ફંડમાં એક એવું તમે ઇન્વેસ્ટમેન્ટ કરો કે આ તમારા ટ્રાવેલ એક્સપેન્સીસ માટે છે, એમાં તમે એક જમા કરતા જાઓ, ગોલ સેટ કરો, એમાં એસઆઈપી કરો, એક જે પણ તમારાથી બનતું હોય, ને પછી તમે એમાંથી હોલિડે લેશો તો એની એક મજા પણ અલગ હશે. પણ જ્યારે આપણે આજે વાત કરી રહ્યા છીએ કે કઈ રીતના ટ્રાવેલ લોન્સ આવી રહી છે, સો ટ્રેન્ડ શું છે? શું આ એક યંગસ્ટર્સ લઈ રહ્યા છે કે યંગ હસબન્ડ એન્ડ વાઇફ લઈ રહ્યા છે? કારણ કે ઓલ્ડર જનરેશન આઈ ડોન્ટ બિલીવ કે એ લોકો લેતા હશે, બિકોઝ ઓર્થોડોક્સ માઇન્ડ ના હોય છે. જી. સો મિલેનિયલ્સ આપણે જે કહીએ છીએ ને, દે આર અબાઉટ 47% હુ આર બોરોઈંગ એન્ડ ટ્રાવેલિંગ.
ઓકે અને જેન ઝી જે છે અંડર 30 બેસિકલી દે આર ધ ફાસ્ટેસ્ટ પીપલ ટેકિંગ ધીસ પર્સનલ લોન્સ ટુ ટ્રાવેલ. એ લોકોનો શેર છે 30%નો. આની પહેલાંની જ્યારે રિસર્ચ હતું એમાં ખાલી 13% હતું જેન ઝીનું, હવે એ થઈ ગયું છે 30%. લુક એટ ધ રાઇઝ. ડબલ. યસ રાઈટ. સો ધીસ ઇઝ વેરી સ્કેરી પ્રીતિબેન, કેમ કે આજે આપણે જેન ઝી હંમેશા લોકોને કહેતા હોય છે કે તમે યુ ડોન્ટ લિસન, યુ ડોન્ટ રીડ, યુ ડોન્ટ વોન્ટ ટુ ફોલો એનીથિંગ. તો ધીઝ આર ધ પીપલ હુ આર એકચ્યુઅલી ટેકિંગ લોન્સ એન્ડ ટ્રાવેલિંગ. હવે થોડું આપણું કલ્ચર તમને એમ નથી લાગતું કે વેસ્ટર્ન કલ્ચર જેવું થઈ રહ્યું છે? લિવ ફોર ટુડે, કલ કી સોચી જાય. YOLO. યોલો. યોલો યાદ રાખવું પડશે મારે. પણ આઈ ડોન્ટ નો, કારણ કે મે બી જેમ કહ્યું કે ઇઝી એક્સેસ છે, દે હોપ અરાઉન્ડ ધ જોબ્સ, દે ગેટ મની, દે વોન્ટ ટુ એન્જોય ટુડે. કરેક્ટ. કાલે જો જરૂર પડશે મમ્મી પપ્પા છે એવી રીતે પણ મે બી કદાચ વિચારતા હશે, પણ જેની પાસે નથી અને જે લોન લઈને લઈ રહ્યા છે, આઈ એમ વરીડ અબાઉટ ધોઝ પીપલ. સો આપણે જેમ જોયું કે મેટ્રો જે સિટીના રેસિડન્ટ્સ છે, મને એમ લાગ્યું કે એ લોકો આ ડ્રાઈવ કરતા હશે, પણ હવે સ્મોલર ટાઉન્સના અહીંયા ડ્રાઈવ કરી રહ્યા છે. તો મેટ્રોઝમાં શું સિચ્યુએશન છે? So, Prithiben, why are tier 2 and 3 cities driving it? I'll tell you a little explanation on that. આપણે જ્યારે લોકો સ્પેશિયલી ટેકનોલોજીમાં, આઈટીમાં જે જોબ્સ કરે છે ને, most of the companies, okay, not all the companies, major of the companies give work from home. So they are trying to save the cost of having a seat or a office for them in the office space. એની પર ખર્ચ કરવો. તો એઝ અ એમ્પ્લોયર પણ તમે પણ મને પૂછશો ને કે જ્યારે એક એમ્પ્લોય મારા ઓફિસમાં આવીને બેસે છે, એક સીટ ઓક્યુપાય કરે છે, તો એનું સિસ્ટમ, ઇલેક્ટ્રિસિટી, એસી, ચાય કોફી, એવરીથિંગ વેન યુ પુટ ટુગેધર ઇટ્સ અ કોસ્ટ ઓન માય બુક્સ. ઓકે, અલોંગ વિથ ધ સેલેરીઝ. રાઈટ. તો જ્યારે આઈ મીન મેં ઘણા બધા હમણાં રિસેન્ટલી કાઉન્સેલિંગ્સ કર્યા છે, પીપલ હુ આર ફ્રોમ ટાયર 2 and 3 cities but are working for multinationals where work from home is the only culture. Okay, so there is no expense. Okay, but they don't want to invest, number one, and number two, if there is money they still don't want to spend that money but take a loan. They don't want to show the parents કે આટલા પૈસા બચી રહ્યા છે. So that's another different kind of a trend which comes up. અને સ્પેશિયલી જ્યારે આપણે આ ટાયર 2-3 સિટીઝમાં જોઈએ છે ને પ્રીતિબેન, પીપલ આર ગોઈંગ ટુ ઓફિસ. વી નો સમબડી હુ સ્ટેઝ ઇન બોમ્બે, એને મહિનામાં 4 દિવસ પૂનાની ઓફિસ જવું પડે છે. તો એ પૂનામાં ઘર લઈને નથી રહ્યો, એ 4 દિવસ ત્યાં હોસ્ટેલમાં રહેશે, એના ઓફિસ પાસે એક હોસ્ટેલ છે. ઓકે, દેર આર ધીસ કોન્સેપ્ટ્સ ઓલ્સો નાઉ બીકોઝ ઇઝ જસ્ટ 24. તો પૂનામાં એ ઓફિસ પાસે હોસ્ટેલમાં રહેશે 4 દિવસ, અને એ એટ અ સ્ટ્રેચ 4 દિવસ અટેન્ડ કરીને પાછો આવી જાય છે. યુથ હોસ્ટેલ્સ હોય છે જેમાં એક બેડ હોય અને દેટ્સ ઇટ, જસ્ટ ધ બંક બેડ, વન કબર્ડ ટુ કીપ યોર સ્ટફ, અને ફૂડ તો બધું ઇઝીલી અવેલેબલ છે. તમે ઓફિસ પણ જાઓ છો બિકોઝ તમે મહિનામાં એકવાર જાઓ તો તમારો જે ટીમ લીડર છે એ પણ તમને બહુ ફાઇન રીતે ટ્રીટ કરે, તમને બહાર જમવા લઈ જાય ને ઓલ ઓફ દેટ પુટ ટુગેધર. સી ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ, કે આ વેસ્ટર્ન કલ્ચર જેવું અહીંયા આવી રહ્યું છે. સો પણ કયા એવા પ્રિફર્ડ ડેસ્ટિનેશન છે? શું બધા જ અબ્રોડ જાય છે કે ભારતમાં પણ જાય છે? કઈ રીતના અહીંયા તમે ટ્રેન્ડ જોઈ રહ્યા છો? સો that research report also gives destinations, Prithiben. Goa, domestic ની વાત કરીએ આપણે પહેલા. So Goa, at least for Mumbaikars, okay, even at our age, okay, it's always an emotion, it's never a place, right? Yes. So Goa still 18% of the people prefer going to Goa, 16% people prefer going to Kashmir, and there are 14% people preferring to go to Himachal Pradesh. આ ડેટા એવી રીતે બ્રેકઅપ થયો છે. વી સે માઉન્ટેન્સ એન્ડ ધ સી, દેટ્સ હાઉ પીપલ આસ્ક ઓન અ બીચ હોલિડે કે માઉન્ટેન હોલિડે. Yeah, so we have a client who was very young, said ke I'm on a dating app and they have the one guy asked me, are you a mountain person or are you a sea person? Right? Yeah. So that's another pressure which is created on a domestic holiday, right? અને ઇન્ટરનેશનલમાં આપણે જોઈએ ને પ્રીતિબેન, Southeast Asia has 44% people traveling. Because it's cheap and cheerful. પ્રીતિબેન એકચ્યુઅલી ચીપર નથી હોતું. ઓકે, ચીપ નથી હોતું, પણ એક જ્યારે તમારે ફેસિનેશન હોય કે મને યુ નો ઓવરસીઝ જવું છે, ઇન્ટરનેશનલ થપ્પો લાગ્યો તમારા પાસપોર્ટ ઉપર. એક્ઝેક્ટલી. અને મિડલ ઇસ્ટ ઇઝ 32%. ઓકે, વેરી ઇન્ટરેસ્ટિંગ ડેટા. તો સો
વી વર આઈ મીન અમે ફ્રેન્ડ્સ બધા ટ્રાવેલ કરવાનો પ્લાન કરી રહ્યા છે અને વી વર લુકિંગ એટ બજેટ. તો પહેલાં જેટલા પણ આપણે રીલ્સ કે શોર્ટ્સ કે બધું આપણે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઇન્ફોર્મેશન જોઈએ ને તો એ 50,000 रुपया के આપણને કે 50,000 में आप थाईलैंड करके आ सकते हो. थाईलैंड बैंकॉक आई मीन थाईलैंडમાં બેંકોક આપણું ફુકેટ એન્ડ ઓલ ધોઝ ફેન્સી આઇલેન્ડ્સ. બટ વેન યુ એકચ્યુઅલી પુટ ટોટલ ટુગેધર because એમાં there's a small asterisk which we don't look at it when because it's આપણે બહુ મતલબી છે રાઈટ. આપણે જે જોવું હોય તે એટલું જ જોઈએ આપણે રાઈટ. સો when we put together all of that cost ને 50,000 was only breakfast included, travel which was inside the country. So Bangkok હતું રાઈટ. So you're traveling from Bombay and to Bombay also. That's an extra cost. લંચ અને ડિનર એમાં ઇન્ક્લુડેડ નથી તો દેટ્સ ઓલ્સો એડિશનલ કોસ્ટ. કરન્સી કન્વર્ઝન થાઈની કરન્સી વોઝ બાહત તો બાહત દોડો છે આપણાથી રાઈટ. સો દેટ્સ અ લોટ ઓફ મની રાઈટ. સો વેન વી પુટ ટુગેધર ઓફ દેટ દેટ્સ લોટ ઓફ કોસ્ટ. સો જ્યારે આપણે હોય તમે ઇન્સ્યોરન્સ લો. યા ટ્રાવેલ ઇન્સ્યોરન્સ હા પણ કેટલા બધા લોકો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ નથી લેતા. યા દેટ્સ અ ટોપિક ફોર અનધર ડે બટ યા ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ઇઝ અ મસ્ટ વેન યુ ટ્રાવેલ. એન્ડ ઘણા બધા લોકો બિકોઝ વી આર ટોકિંગ અબાઉટ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જ્યારે પણ આપણે ટ્રાવેલ ઇન્સ્યોરન્સની વાત કરીએ છીએ જે આપણા ટિકિટ સાથે આવતી હોય ને એ બહુ લિમિટેડ તમને કવરેજ આપે છે. હોસ્પિટલાઇઝેશન કવરેજ નથી આપતું, ખાલી ફ્લાઇટ રિલેટેડ આવે છે. તો એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે વોટ આર યુ કવર્ડ ફોર એન્ડ વોટ આર યુ પેઇંગ ફોર. એક્ઝેક્ટલી. એટલે તમારે બધા જ અહીંયા કોસ્ટ ઇન્ક્લુડ કરવા જોઈએ અને પછી જોવું જોઈએ કે ઇટ્સ વાયેબલ ઓર નો. અને ઇમેજિન કરો અગર એક ફેમિલી જઈ રહી છે ફેમિલી ઓફ 3 સો દેટ્સ અ 3 people cost multiply to 3. કરેક્ટ ને એટલું તમે ઇન્વેસ્ટ કરી દો તો કેટલા બધા પૈસા મળે. અને પણ તમે જો ધીરે ધીરે ઇન્વેસ્ટ કરીને એ તમે અમાઉન્ટમાંથી જાઓ તો આઈ થિંક બેટર એ ઓપોર્ચ્યુનિટી હોઈ શકે. અને આ પછી આવીને પાછું ટેન્શન હવે મારે આ લોન પે કરવાની છે એટલે જે પેલી મજા કરી હોય એ બધું ઉડી જાય. પણ જે આ બોરોઅર્સ છે મીન્સ શું આ સેલરીડ ક્લાસ છે, નોન સેલરીડ ક્લાસ છે, લોન અમાઉન્ટ જે લેતા હોય કેટલો લે છે, જે શું એમની સેલરીના પ્રપોર્શનમાં કેટલા રેશિયોમાં લે છે, શું એમને પોસાતું હોય છે કે નહીં? Pritiben, suppose I spoke to 10 salaried people, okay? So those 10 salaried people said કે મારી કેપેસિટી નથી પે કરવાની પણ મેં લઈ લીધી છે because my colleagues were going or my friends family was going. ઓકે. તો ક્યારે પણ તમારી ઈએમઆઈ જે હોય ને તમારા ટોટલ ઇન્કમના 30% વધારે ક્યારે પણ ન હોવી જોઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અને આપણે બ્રેકઅપ જોઈએ છે ને 65% પ્રાઇવેટ સેક્ટર એમ્પ્લોઈઝ આ લોન લઈ રહ્યા છે. ઓકે. 17% બિઝનેસ ઓનર્સ લઈ રહ્યા છે. એન્ડ અનધર આઈ ઓપનિંગ થિંગ વોઝ કે 2023ના ડેટામાં આ બિઝનેસ ઓનર્સ વોઝ ઓનલી 12% હુ આર બોરોઈંગ. સો ઇવન બિઝનેસ ઓનર્સ હેવ સ્ટાર્ટેડ ટેકિંગ પર્સનલ લોન ટુ ટ્રાવેલ. Okay, self-employed professionals are 12% and government employees are also part of it 6%. ટ્રાવેલ લોન્સમાં એક આપણે વધારો જોઈ રહ્યા છે અને એની ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. હવે જે ટ્રેન્ડ આપણે જોયો કે ટિયર 2 ટિયર 3માંથી આવી રહ્યો છે, યંગ જનરેશન વધારે આવી રીતે લોન લઈ રહ્યું છે. એમને પોસાતું ના હોય તો પણ એ લોન લઈ રહ્યા છે. પેમેન્ટ કેવી રીતે કરતા હશે એનો કોઈ ડેટા છે? નથી. so there's one data which says there are a lot of defaults. NPS જે આપણે બેંક્સના રિઝલ્ટ્સમાં જોઈ રહ્યા છે. રાઈટ. અને એમાંથી એમનો કેટલો બધો સ્કોર બગડતો હશે, બીજી વખત એમને લોન મળશે કે નહીં, આ બધા વિચારવાની વસ્તુઓ છે. પણ હેવિંગ સેડ દેટ જો આપણે બ્રોડર હોરાઇઝનમાં જોઈએ તો આજે આપણા ઇન્ડિયન ફાઇનાન્શિયલ હેબિટ્સની જો આપણે વાત કરીએ વેર ઇઝ ઇટ લીડિંગ ટુ? બિકોઝ આપણે તો એમ ઇન્ડિયા એટલે એમ જણાતું હતું કે દે સેવ, દે પ્રોટેક્ટ ધેર મની, દે ઇન્વેસ્ટ ધેર મની. પણ આ ટ્રેન્ડ એક બદલાતો દેખાઈ રહ્યો છે. પ્રીતિબેન, નોટ ઓનલી ધીસ રિપોર્ટ બટ એક ક્લિયર શિફ્ટ દેખાય છે કે આપણે ક્રેડિટ યુઝ કરીએ છીએ લાઈફસ્ટાઈલને એલિવેટ કરવા માટે સંભાળવા માટે. તો હજી એક છે કે આપણે બહુ એસ્પિરેશનલ થઈ ગયા છે અને વી આર getting very comfortable on buy now pay later or travel now and pay later, especially outside metro. So that's one concerning stuff that we can see. And savings ratio is coming down to 16% from 23. પણ આપણે એક વખત જ્યારે બી આપણે પર્સનલ ફાઇનાન્સના શો કર્યા છે આપણે વી હેવ નેવર એન્કરેજ કે આના બધા વસ્તુ માટે તમે લોન લો બિકોઝ યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ એનીથિંગ. તમે કોઈ એસેટ લો તો તમે કંઈ બિલ્ડઅપ કરશો કે કાલે જઈને વેચશો તો તમને એમાંથી રિટર્ન્સ મળશે. પર્સનલ લોન આપણે
ફરીથી યાદ કરાવી દઈએ, કારણ કે આ યાદ કરાવવું હવે અમારા માટે વારંવાર કરવું પડશે, કારણ કે અમને લાગતું હતું કે નો, પણ આજે રિપોર્ટથી જે આવી રહ્યું છે બહાર, શેના માટે તમારે લેવી જોઈએ લોન્સ? Very strictly you have to tell yourself, because loan is easily available, you should not take it. Number one, જ્યારે કોઈ જેન્યુઇન ઇમરજન્સી આવે, કોઈ મેડિકલ ઇમરજન્સી હોય કે કોઈ એવી અનફોર્સીન ઇવેન્ટ હોય કે ઇન્સ્યોરન્સના પૈસા યુઝ નથી થઈ શકતા, ત્યારે તમારે પર્સનલ લોન લેવી જોઈએ. નંબર વન. નંબર ટુ, ધારો કે તમારી મલ્ટિપલ 4-5 ટાઈપની લોન્સ છે જે હાયર ઇન્ટરેસ્ટ રેટ પર છે અને પર્સનલ લોન તમને લેસર ઇન્ટરેસ્ટ રેટ પર મળે છે, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર તમે પર્સનલ લોન લઈને હાયર ઇન્ટરેસ્ટ વાળી લોનને પે ઓફ કરી શકો છો. ત્રીજી વાત છે, જ્યારે અનઅવોઇડેબલ એક્સપેન્સીસ આવી જાય છે, લાઈક હાયર એજ્યુકેશન એક્સપેન્સ કે કોઈ હોમ રિપેર બિકોઝ ઓફ એની વેધર કન્ડિશન્સ, અગર હોમમાં કંઈ ઇશ્યુ થાય છે કે કોઈ ગેજેટ્સ ઉડી ગયા છે, ઇલેક્ટ્રિસિટીનો ઇશ્યુ આવે છે, તો ત્યારે જ ખાલી આપણે પર્સનલ લોન લેવી જોઈએ. સો પર્સનલ લોન લેવા માટે યુ હેવ ટુ બી વેરી થોટફુલ, Yes. કે તમે શેના માટે આ લોન લો છો, એ જરૂરિયાત છે કે નહીં. જરૂરિયાત છે તો શું એમાંથી તમે કંઈ લાઈક એડ્યુકેશનલ લોન હોય કે તમે હોમ લોન્સની વાત કરી કે કોઈ તમે એસેટ બિલ્ડ કરવા માટે કે ઓફકોર્સ કોઈ બીમારી આવે છે ને જો તમારી પાસે ઇન્સ્યોરન્સ નથી તો ઇન્સ્યોરન્સ પણ લેવો જોઈએ, જેથી તમને આવી બધી લોન લેવાની જરૂરિયાત ન પડે. પણ જો પર્સનલ લોન લેવી જ પડે તો શું એક ચેકલિસ્ટ ધ્યાનમાં રાખવું જરૂરી છે? પ્રીતિબેન, જ્યારે પણ આપણે ચેકલિસ્ટ જોઈએ છે કે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ચેક, ઇન્ટરેસ્ટ રેટ અને પ્રોસેસિંગ ફી શું છે. વેન અ personal loan is sold, the banker will make money from the processing fee and the interest that you will pay, and if there are any pre-closure કે તમે પ્રીપેમેન્ટ કરીને ક્લોઝ કરો છો તો પ્રી પેનાલ્ટી શું છે, પ્રીપેમેન્ટ પેનાલ્ટી શું છે, ઇઝ ધેર અ ફ્લેક્સિબિલિટી ઓફ ટેન્યોર કે તમે ટાઈમલાઈન એડજસ્ટ કરી શકો છો કે નહીં. દેર આર લોન્સ વિચ આર ફ્લેક્સિબલ નાઉ, અને હિડન ચાર્જિસ કોઈ છે કે નહીં. તો આપણે જે ઓલું આમ ટિક કરી દઈએ છીએ ને, ઓનલાઈન લોન્સ હોય છે આ તો, સો ધ મોમેન્ટ યુ ચેકબોક્સમાં ટિક કરીએ છીએ, ઇટ મીન્સ યુ આર અગ્રીઇંગ ટુ વોટ ધ પર્સન ઇઝ ઓફરિંગ. તો આ 4-5 વસ્તુ છે કે તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે. એટ ધ ટિપ ઓફ ધ ફિંગર જ્યારે લોન મળતી હોય ને ત્યારે યુ હેવ ટુ બી રિયલી કેરફુલ. Yes. કારણ કે હમણાં આપણે એટલી બધી એડ્સ જોતા હોઈએ છીએ કે એ કિયા ઓર આપકે અકાઉન્ટ મેં આ ગયા, લેકિન પણ કયા રેટ્સમાં આવે છે, શેના માટે આવે છે, એ તમારે ઘણું બધું ધ્યાન રાખવાનું હોય છે. તો બી વેર, કારણ કે આ કેરફુલ તમારે રહેવાનું છે. અને પર્સનલ ફાઇનાન્સ ની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ને જ્યારે લોન્સની વાત કરી રહ્યા છે, ત્યારે અમે એટ CNBC બજાર ઓલવેઝ કહેતા હોઈએ છીએ અને નિશાબેન જેવા એક્સપર્ટ્સ ઓલવેઝ કહેતા હોય છે કે જો જરૂરિયાત ન હોય તો ન લોન લો, અને જો લોન લેવી જ પડે તો જે અમે રીઝન્સ કયા કે તમારો એસેટ બિલ્ડ કરવા માટે કે કોઈ અનસીન ઇવેન્ટ આવી જાય છે ત્યારે તમે એક લોન લઈ શકો છો. પણ ઓન દેટ નોટ, ઘણો આભાર તમારો આજના શો માટે. આઈ થિંક આ એક આઈ ઓપનર શો હતો આજનો. પણ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપ સૌ નમસ્કાર.